મારો ગિરનાર, મારો ગિરનાર, મારો ગિરનાર, આપણો ગિરનાર. સનાતન ધર્મ પ્રેમી જનતા ના મારા વહાલા ભાઈઓ, બહેનો અને માતાઓ, હું સૂર્યનારાયણ ગિરી બાબુનો શિષ્ય હંસગીરી બાબુ આપણે આહ્વાન કરું છું કે આપણો ગિરનાર, મારો ગિરનાર, મારો ગિરનાર, બસ મારો જ ગિરનાર. આજે વિડીયોના માધ્યમથી આપની સાથે ખૂબ વાર્તાલાપ કરવો છે વેદના સાથે. કેમ કે ગિરનાર ખતરામાં. તમે સાચું સાંભળ્યું છે, તમે ગિરનાર ખતરામાં છો. એ જ ગિરનાર જે રાયણ, પરમડા, ટીમરું અને અકલખરાની ભાજી એવા અમોઘ ઔષધ્ય જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે અને આપણે ઔષધ્યને ગ્રહણ કરીએ છીએ, એવો મારો ગિરનાર, આપણો ગિરનાર છે. જ્યાં નવનાથ શિવ 84 બેસણા, દાતાર દત્તાત્રેયના બેસણા, 64 જોગણીઓનો વાસ, 4 યુગના યોગીઓનું જ્યાં આસન છે, એવો આપણો ગિરનાર, મારો ગિરનાર, મારો ગિરનાર, બસ મારો જ ગિરનાર. જુનાગઢ વાસી, સૌરાષ્ટ્ર વાસી અને દેશભરના વાસીઓ આપણે જુનાગઢની અંદર શિવરાત્રી અને પરિક્રમા કરવા આવીએ છીએ ત્યારે આપણી સંપૂર્ણ જરૂરિયાત એ ગિરનારી મહારાજ પૂરી પાડે છે. એ પછી ચાહે આર્થિકતા હોય, ચાહે સામાજિકતા હોય, કે ચાહે આધ્યાત્મિકતા હોય, આપણી રોજગારી પૂરો પાડતો આપણો ગિરનાર છે. આપણા પેટમાં પડેલું અન્ન એ ગિરનારી મહારાજના આશીર્વાદ અને કૃપાથી છે. ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે વહીવટી ક્ષેત્ર હોય, ચાહે વન અધિકારીઓ હોય, જેનું તમામનું ભરણ પોષણ કરનાર, આવા લાખો લોકોનું ભરણ પોષણ કરનાર આપણો જ ગિરનાર છે. આપણું અને આપણા પેઢીઓનું જીવન ગિરનાર પરથી ઉજળું છે અને સાર્થક છે. તો આવા ગિરનારને જ્યારે આપણી જરૂર છે, જ્યારે આપણી જરૂર છે, તો પધારો. ચાલો ગિરનાર, ચાલો ગિરનાર, ચાલો ગિરનાર. ભૂલાય નહીં, તારીખ 23/4/2026 ગુરુવારના રોજ સાંજે 4:30 કલાકે સરદાર બાગની નજીક હવેલી વાડીના પરંગણામાં, જુનાગઢ. જય ગિરનાર.